મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવીશું. તો પહેલાં આપણે પ્રસ્તાવના જોઈશું. પ્રસ્તાવની અંદર આપણા ચેપ્ટરની અંદર જે મુખ્યત્વે જે પોઈન્ટ ભણવાના છે તે આ પ્રમાણે છે. તો જે અપૂર્ણાંકો છે એને આકૃતિ દ્વારા સમજ મેળવીશું. અંશ અને છેદ વિશે સમજીશું. છાંયાંકિત ભાગની અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવવા તે સમજીશું. સંખ્યા રેખા પર અપૂર્ણાંક કેવી રીતે દર્શાવી શકાય તે સમજીશું. પછી શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, મિશ્ર અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું, પછી મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર, સમ અપૂર્ણાંક, અપૂર્ણાંકોનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ, સમછેદી અપૂર્ણાંક, વિષમછેદી અપૂર્ણાંક, અપૂર્ણાંકોની તુલના, પછી સમછેદી અપૂર્ણાંકોની સરખામણી, ચડતો ઉતરતો ક્રમ, વિષમછેદી અપૂર્ણાંકોની સરખામણી, પછી લસા, અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી, છેદ સરખા હોય અને છેદ સરખા ન હોય ત્યારે, અને છેલ્લે મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. આ જે દરેક પોઈન્ટ છે એ દરેક પોઈન્ટ વિશે આપણે એક બે ઉદાહરણો સમજીશું અને આ જે તમારું અપૂર્ણાંક જે ચેપ્ટર છે તેને ખૂબ જ એકદમ સરળ બનાવીશું. તો તમે આજે જ અમારી આ ચેનલ સ્ટડી પોઈન્ટ સ્ટુડન્ટ પોઈન્ટ H1P ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. તો ચાલો હવે આપણે જોઈએ એક પછી એક આજે ચેપ્ટરના જે મુખ્ય પોઈન્ટ છે આપણે સમજી લઈએ. તો હવે આપણે અપૂર્ણાંકનો ઉપયોગ આકૃતિ દ્વારા સમજીએ. તો દેખો મિત્રો, અહીંયા એક અડધો ભાગ, વર્તુળનો અડધો ભાગ આપેલો છે અને એના બે ભાગ કરેલા છે અને એક ભાગ શું કરેલો છે, ઘાટો કરેલો છે. અહીંયા એક આખું વર્તુળ આપેલું છે, એના કુલ 1, 2, 3 અને 4 ભાગ કરેલા છે. એમાં એક ભાગ છાંયાંકિત કરેલો છે અને જે ત્રીજા નંબરનું જે વર્તુળ છે એમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ આપેલા છે, જેમાં કુલ એક ભાગને આપણે શું કરેલો છે, છાંયાંકિત કરેલો છે. તો આ જે ત્રણે ત્રણ આકૃતિઓ છે તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ તે ચાલો હવે જોઈએ. તો આ જે આકૃતિ છે એના ટોટલ જે ભાગ છે, જે કુલ ભાગ છે, આપણે નીચે લખીશું. તો આકૃતિના ટોટલ કેટલા ભાગ છે, 1 અને 2. તો અહીંયા છેદમાં આપણે લખીશું 2 અને છાંયાંકિત કરેલા ભાગ આપણે ઉપર લખીશું. તો અહીંયા છાંયાંકિત ભાગ કરેલા ભાગ કેટલા છે, તો 1. તો અહીંયા 1 લખીશું. હવે જોઈએ આકૃતિ નંબર 2. તો આકૃતિ નંબર 2ની અંદર વર્તુળના કુલ ભાગ કેટલા છે, તો અહીંયા ભાગ છે 4. વર્તુળના કુલ ભાગ કરેલા છે 4. હવે આ 4 ભાગમાં કુલ છાંયાંકિત કરેલા ભાગ કેટલા છે, તો 1. તો આપણે 1ને ઉપર લખીશું. તેવી જ રીતે નંબર 3. તો નંબર 3ની અંદર વર્તુળના ભાગ છે 8. તો કુલ ભાગને આપણે નીચે લખીશું અને જે છાંયાંકિત કરેલા ભાગ છે 1 જ. તો 1ને આપણે ક્યાં લખીશું, ઉપર. તો દેખો, આ જે આકૃતિ જે છે 1/3 અપૂર્ણાંક દર્શાવે છે, 1/3. બીજા નંબરની આકૃતિ છે 1/4 દર્શાવે છે અને જે ત્રીજા નંબરની જે આકૃતિ છે 1/8 દર્શાવે છે. તો આમાં આપણે અંશ કોને કહેવાય અને છેદ કોને કહેવાય તે સમજી લઈએ. તો 1/3માં 1ને અંશ કહેવાય છે અને 2ને કહેવાય છે છેદ. 1/4 તો એમાં 1 એ શું છે, તો અંશ અને 4ને શું કહેવાય છે, તો છેદ. 1/8 તો 1ને શું કહેવાય છે, અંશ અને 8ને શું કહેવાય છે, છેદ. તો કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય તેમાં જે ઉપરનો જે અંક આપેલો હોય આપણે એને અંશ સમજીશું અને જે નીચે જે સંખ્યા આપેલી હોય તેને આપણે શું સમજીશું, છેદ. તો દરેક મિત્રોને હવે અંશ કોને કહેવાય અને છેદ કોને કહેવાય તેના વિશેની સમજણ પડી જ ગઈ હશે. તો ચાલો હવે જોઈએ બીજો પોઈન્ટ. હવે મિત્રો, આપણે
છાयांકિત જે ભાગને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય? તો જો છાयांકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો અહીંયા જે આકૃતિ આપેલી છે એને આપણે કુલ ભાગ ગણી લઈએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આકૃતિના કુલ ભાગ કેટલા છે? તો 7. તો 7ને આપણે કુલ ભાગને નીચે લખીશું. હવે છાयांકિત કરેલા ભાગ કેટલા છે? તો 1, 2 અને 3. તો આપણે 3ને ઉપર લખીશું. તો અપૂર્ણાંક થશે 3 સપ્તમાંશ. હવે આપણે બીજી આકૃતિ સમજીએ એના પહેલાં આપણે છેલ્લી આકૃતિને સમજી લઈએ. તો અહીંયા એક રોટલીના કેટલા ભાગ કરેલા છે? 2. બીજી પણ એક રોટલી છે એના 2 ભાગ કરેલા છે અને ત્રીજી રોટલી જે છે એ અડધી છે. તો ચાલો હવે આપણે આને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ. તો દેખો અહીંયા 2 વસ્તુ આખી છે એટલે 2 લખી શકાય, 2 પૂર્ણાંક સંખ્યા છે. પછી એક રોટલી કેવી છે? અડધી છે. અડધી એટલે કે એના 2 ભાગમાંનો 1 ભાગ ખાધો છે એટલે 2 ભાગમાંનો 1 ભાગ. આને 2 પૂર્ણાંક 1/3 કહી શકાય. બીજી રીતે જોઈએ તો 1, 2, 3, 4 અને કુલ 5 ભાગ છે. 5 ભાગમાંથી આપણે જેટલા ભાગ લીધા હોય તે ઉપર લખવાના અને ટોટલ ભાગ ક્યાં લખવાના? નીચે. દાખલા તરીકે આપણે 5 ભાગ લઈ લઈએ. 5 ભાગ છે અને 5 ભાગ લઈ લઈએ. દાખલા તરીકે એક રોટલી આખી, બીજી રોટલી આખી અને ત્રીજી રોટલી અડધી. તો 5 ભાગ્યા 2 થાય. 5 ભાગ્યા 2 એટલે કે 2 આખા અને 1 અડધું. તો આને આ રીતે દર્શાવી શકાય. હવે દાખલા તરીકે સમજો કે આજે બીજા નંબરની જે આકૃતિ છે એને 1/3 સ્વરૂપે દર્શાવો. તો અહીંયા 1/3 સ્વરૂપે દર્શાવવા માટે આપણે શું કરવું પડશે? તો અહીંયા જે કુલ ખાના આપેલા છે એ ખાનાના 2 એક ખાનું લેવાનું છે. એટલે 2 એક ખાનું એટલે કે આ જે કુલ ખાના છે એના અડધા ખાના કેવા કરવાના? છાयांકિત તમે કરી શકો. તો 1, 2 ખાને 1 ખાનું લીધું, પછી 2 ખાને 1 ખાનું એટલે 2, 1, 2, 1. એ રીતે તમે ખાના લઈ શકો. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8 ખાના આપણે લઈ શકીએ અને કુલ ખાના કેટલા છે? 4, 2, 8, 4, 3, 12 અને 4, 16. તો 8 ભાગ્યા 16 કહી શકાય. આનું આપણે અડધું કરવું હોય તો એને 8 ભાગ્યા 16 કહી શકાય. ચાલો મિત્રો હવે આપણે સમજીએ શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતાં કેવો હોય? નાનો હોય. અંશ છેદ કરતાં નાનો હોય તો આપણે એને શુદ્ધ અપૂર્ણાંક કહીશું. અને જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતાં કેવો હોય? મોટો, તો આપણે તેને અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય. કોઈ પણ અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય તો આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવી શકીશું. તો અહીંયા જે કેટલાક નીચે અપૂર્ણાંકો આપેલા છે તો આપણે તે અપૂર્ણાંકમાંથી કયા શુદ્ધ અપૂર્ણાંકો છે અને કયા અશુદ્ધ અપૂર્ણાંકો છે તેનું આપણે વિભાજન કરીએ. તો અહીંયા દેખો અંશ છેદ કરતાં કેવો છે? નાનો છે. તો ક્યાં આવશે? શુદ્ધ અપૂર્ણાંકમાં. તો અહીંયા 3/4. પછી 3/2. અહીંયા છેદ કરતાં અંશ કેવો છે? મોટો છે. માટે આપણે તેને અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. પછી 1/2. તો અહીંયા અંશ છેદ કરતાં કેવો છે? નાનો. તો આપણે એને કહીશું શુદ્ધ અપૂર્ણાંક. પછી 12/7. અહીંયા અંશ છેદ કરતાં કેવો છે? મોટો. અંશ છેદ કરતાં છે મોટો, આપણે તેને કહીશું અશુદ્ધ અપૂર્ણાંક. પછી 0/3 એટલે કે અંશ છેદ કરતાં કેવો છે? અહીંયા નાનો છે એટલે આપણે એને શુદ્ધ અપૂર્ણાંક કહીશું. પછી 18/5 એટલે 18 પંચમાંશ. તો એ 18 પંચમાંશ અંશ છેદ કરતાં કેવો છે? મોટો એટલે આપણે એને અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. પછી 5/8 એટલે કે 5 અષ્ટમાંશ, જેમાં અંશ છેદ કરતાં કેવો છે? નાનો એટલે આપણે એને કહીશું શુદ્ધ અપૂર્ણાંક. ને અહીંયા દેખો દરેક જે 3 જે અહીંયા 4 અપૂર્ણાંકો છે અને અહીંયા 3 અપૂર્ણાંકો છે.
તો આ ચારે ચાર અપૂર્ણાંકોમાં છેદ કરતા અંશ કેવો છે? હંમેશા નાનો જ હશે. તો આપણે એને શુદ્ધ અપૂર્ણાંક સમજીશું. અને આ દરેકમાં છેદ કરતા અંશ કેવો છે? મોટો. તો આપણે એને અશુદ્ધ અપૂર્ણાંક સમજીશું. હવે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય ત્યારે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે શું કરવું પડે? તો દાખલા તરીકે 3/2. તો 2 એકા 2, 3માંથી 2 જાય એટલે 1. તો પહેલાં આપણે ભાગફળ લખીશું, પછી શેષને ઉપર લખીશું અને 2ને લખી ભાજકને લખીશું નીચે. તો આને 1.1/2 કહી શકાય. તેવી જ રીતે 12/7. તો 7 એકા 7, 7 ને 5 12. તો 1.5 સપ્તમાંશ એ રીતે દર્શાવી શકાય. 7 એકા 7, 7 ને 5 12, 12/7. એવી રીતે 18/5. તો 5 તરી 15, 16, 17 ને 18. 3 વધ્યા. પહેલાં આપણે ભાગફળ લખીશું, પછી શેષ ઉપર અને ભાજકને લખીશું નીચે. તો 3 × 5 15, 15થી 16, 17 ને 18. તો 18/5. તો આ રીતે. તો આ રીતે આપણે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ. મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ. તો આ હતો પોઈન્ટ. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કે એવો અપૂર્ણાંક જેમાં અંશ છેદ કરતાં નાનો હશે. અને અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે એવા અપૂર્ણાંકો જેમાં છેદ કરતાં અંશ હંમેશા કેવો હશે? મોટો જ હશે. હવે મિત્રો આપણે જોઈશું અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો આ 2 પોઈન્ટ વિશે આપણે સમજીશું. તો મિશ્ર અપૂર્ણાંક, તેમાં પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક હોય છે. દાખલા તરીકે 2.1/5. તો આ જે 2 છે એને પૂર્ણાંક કહી શકાય અને 1/5ને શું કહેવાય છે? તો અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંક જે હોય છે એ પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક એમ 2 સંખ્યાઓનો બનેલો હોય છે. તો આપણે એની મિશ્ર અપૂર્ણાંક કહીશું. હવે આ મિશ્ર અપૂર્ણાંકને શું અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તમારે તો 2 × 5 10, 10 ને 1 11. તો 11/5 લખી શકાય. 11/5. અશુદ્ધ અપૂર્ણાંકનું મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર. અગાઉ આપણે જે દાખલા જોયા તે પ્રમાણે કે દેખો અહીંયા છેદ કરતા અંશ કેવો છે? મોટો છે. અહીંયા પણ છેદ કરતા અંશ કેવો છે? મોટો છે. માટે આ બંને અપૂર્ણાંકો અશુદ્ધ અપૂર્ણાંક છે. તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યા અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરવું પડશે? તો ભાગાકાર. તો 17/4. તો ચોકું 16. ભાગફળ પહેલાં લખીશું, પછી ઉપર આવશે શેષ અને નીચે આવશે ભાજક. તો 4.1/4. હવે 27/5. 5 5 25, 26 ને 27. તો અહીંયા લખાશે 5.2/5. તો આ હતું અશુદ્ધ અપૂર્ણાંકનું મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર. તો અશુદ્ધ અપૂર્ણાંકને જ્યારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો હોય ત્યારે અંશને છેદ વડે શું કરવામાં આવે છે? ભાગવામાં આવે છે. ભાગ્યા પછી પહેલાં તમારે ભાગફળ લખવાનું, પછી ઉપર આવશે શેષ અને નીચે આવશે ભાજક. તો આ રીતે તમે લખો તો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે ફેરવી શકાય. તો ચાલો હવે જોઈએ આગળનો મુદ્દો. કોઈપણ અપૂર્ણાંકને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય? તો ચાલો આપણે જોઈએ. અહીંયા એક અપૂર્ણાંક આપેલો છે 8/10. તો 8/10ને આપણે અપૂર્ણાંક સંખ્યા રેખા પર કેવી રીતે દોરી શકાય? તો આપણે સમજીએ તો પહેલાં એક સંખ્યા રેખા દોરી દેવાની, પછી તેના સરખા ભાગ કરી નાખવા. તમારી પાસે ફૂટપટ્ટી હોય તો એની મદદથી. જે શરૂઆત થશે એટલે 0થી થશે. તો 0/10, પછી 1/10, 2/10, 3/10, 4/10, 5/10, 6/10, 7/10, 8/10, 9/10 અને 10/10. 10 10 ઉડી જાય એટલે અહીંયા શું આવશે? 1.
તો આ જે એ 8 ભાગ્યા જે 10 છે, 8 ભાગ્યા જે 10 છે એ કોના વચ્ચે આવે? તો 0 અને 1, 0 અને 1ની વચ્ચે આવશે. તો હવે આપણે દર્શાવવાનું છે 8 ભાગ્યા 10, તો 8 ભાગ્યા 10 આ રહ્યું 8 દશાંશ. તો 8 દશાંશને અહીંયા આપણે આ રીતે દર્શાવી શકીએ. તો આ હતું, કોઈ પણ અપૂર્ણાંક જ્યારે આપેલો હોય ત્યારે કોની વચ્ચે આવશે એ પહેલાં આપણે નક્કી કરી દેવાનું, અને પછી આપણે સંખ્યા રેખા ઉપર આપણે તેને દર્શાવી શકીએ. હવે જોઈએ આપણે બીજો એક એવો અપૂર્ણાંક જેને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મિશ્ર અપૂર્ણાંકનો અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય. તો પહેલો અપૂર્ણાંક આપેલો છે 2.3/4. તો પહેલાં આપણે શું કરીએ? ગુણાકાર. તો 2 અને 4નો ગુણાકાર થશે અને 3 ઉમેરી દેવાનો. તો 2 × 4 + 3 ભાગ્યા 4. તો 2 ચોક કેટલા થશે? 8. 8 + 3 ભાગ્યા 4. 8 ને 3 11. તો 11 ભાગ્યા 4. તો આ રીતે મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા 5.3 છે, તો 5 × 7 + 3 ભાગ્યા 7. એટલે કે આનો નાનો ગુણાકાર થશે અને જે 3 જે અંશમાં આપેલા છે એને ઉમેરવાના. પછી પહેલાં આપણે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરી અને જવાબ કાઢવાનો. તો સીધું થશે 35. 35 + 3 ભાગ્યા 7. 35 ને 3 કેટલા થશે? તો 36, 38 ને 38. તો 38 ભાગ્યા 7. તો આ રીતે આ બંને જે મિશ્ર અપૂર્ણાંકો આપેલા હતા, મિશ્ર અપૂર્ણાંકોને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં આ રીતે ફેરવી શકીએ. ચાલો મિત્રો, હવે પછીનો જે પોઈન્ટ જે આપણે સમજવાના છીએ એ સમ અપૂર્ણાંક. સમ અપૂર્ણાંક એટલે કે એના જેવો જ અપૂર્ણાંક. દેખીતી રીતે અહીંયા આપણે જોઈએ તો 1/3, 2/4, 3/6, 4/8, ડેશ અને 36/72. તો આ જે અપૂર્ણાંકો છે એ બધા સમ અપૂર્ણાંકો છે. તો આપણે કેવી રીતે સમજીએ? ચાલો, તો 1/3ને આપણે કેટલા વડે ગુણીએ તો 2/4 આવે? તો 1 દુ 2 અને 2 દુ 4. એટલે કે 2ને ઉડાડીએ તો 2 દુ 4 થાય, એટલે 1/2 થઈ ગયું. તો આનો આ સમ અપૂર્ણાંક એના જેવો જ અપૂર્ણાંક છે. પછી 3/6 એટલે કે 3 દુ 6, એટલે એનો જવાબ પણ 1/2 આવશે. પછી 4/8 એટલે કે 4 દુ 8, એટલે એનો પણ જવાબ શું આવશે? 1/2. તો દરેકનો જે જવાબ છે આપણે એને લોપ કર્યા પછી પણ આપણને જવાબ શું મળે છે? દરેકનો 1/3 જવાબ મળે. અને છેલ્લે 36/72, તો 36 દુ 72, એટલે એનો પણ જવાબ આવશે 1/2. તો આ રીતે આપણે કહી શકીએ કે આ બધા જે અપૂર્ણાંકો છે કેવા છે? સમ અપૂર્ણાંકો છે. એટલે કે એની જ્યારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જ્યારે એનું કાઢવામાં આવે ત્યારે જે મૂળ અપૂર્ણાંક છે એના જેવા જ આ બધા અપૂર્ણાંકો આપણને મળે છે. બરાબર? તો આપણે આને કહીશું સમ અપૂર્ણાંક. હવે પછીનો જે મિત્રો જે મુદ્દો આપણે સમજવાના છીએ તે સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક. સમછેદી અપૂર્ણાંક એટલે કે એવા અપૂર્ણાંક જેના દરેકના છેદ કેવા હશે? સરખા હશે. 1/15, 2/15, 3/15 અને 8/15. તો આ દરેક અપૂર્ણાંકના છેદ કેવા છે? સરખા. તો આપણે એને સમછેદી અપૂર્ણાંક કહીશું. હવે અહીંયા જે બે અપૂર્ણાંક આપેલા છે બંને અપૂર્ણાંકના છેદ સરખા નથી. તો છેદ સરખા ના હોય તો આપણે એની વિષમછેદી અપૂર્ણાંક કહીશું. હવે જોઈએ અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો દેખો 36, તો 18 દુ 36 ને 18 તરી 54, એટલે 18 ઉડી જાય એટલે 2/3. તો આ રીતે કોઈ પણ અપૂર્ણાંકનો આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢી શકીએ. દાખલા તરીકે અહીંયા ઉપર અંશમાં 25 આપેલા છે અને છેદમાં આપેલા છે 200. તો 25 × 200, તો ઉપર કંઈ નથી એટલે 1 લખવાનું, નીચે આવશે 8. તો આ રીતે કોઈ પણ અપૂર્ણાંકનો આપણે
એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આ રીતે આપણે ફેરવી શકીએ. તો અવિભાજ્ય અવયવ પાડવાના અને ઉપર નીચે તમારે સરખી રકમનો શું કરવાનો, લોપ કરવાનો. પછી છેલ્લે જે તમને જે મળશે એ અપૂર્ણાંકનું કેવું સ્વરૂપ હશે? તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હશે કે જે હવે પછી ઉડી શકશે નહીં. ઉપર 2 છે, નીચે કેટલા છે? 3. એટલે કે બંને અવિભાજ્ય અવયવો મળ્યા. હવે એનો લોપ થઈ શકશે નહીં. તો આ રીતે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કાઢી શકીએ. હવે પછીનો પોઈન્ટ છે પોસ્ટ સમ અપૂર્ણાંકો લખો. તો પોસ્ટ 9માં તો કોઈ પણ અપૂર્ણાંકો લખવા હોય તો 2 વડે તમે ગુણી શકો છો. પછી અંશ અને છેદને 3 વડે ગુણીને પણ મેળવી શકાય. 4 વડે ગુણીને મેળવી શકાય. તો મિત્રો અહીંયા આપણે 5 સમ અપૂર્ણાંક લખવાના છે. એટલે 2 વડે, 2 વડે, 3 વડે, 4 વડે, 5 અને 6 વડે ગુણી તો આપણને જે અપૂર્ણાંક મળશે, કેવા અપૂર્ણાંક મળશે? સમ અપૂર્ણાંક. તો અંશ અને છેદને જ્યારે સરખી રકમ વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે ત્યારે જે અપૂર્ણાંક મળે તેને સમ અપૂર્ણાંક કહેવાય. તો આ રીતે આપણે સમ અપૂર્ણાંક મેળવી શકીએ. સરખા અંશવાળા અપૂર્ણાંકોની તુલના, એટલે કે જ્યારે અંશ સરખા આપેલા હોય, અંશ કેવા આપેલા હોય? સરખા. ત્યારે જે મોટો હોય, જેનો છેદ મોટો હોય એ કેવો અપૂર્ણાંક હશે? નાનો હશે. તો ચાલો આપણે આ જે અપૂર્ણાંકો છે એ જોઈએ. તો અહીંયા 2/13 એટલે કે 2 તેરાંશ, 2 નવમાંશ, 2 સપ્તમાંશ, 2 પંચમાંશ અને 2 એકાંશ. તો આ ચડતો ક્રમ છે. ચડતો ક્રમ. અહીંયા દેખો, દરેક અપૂર્ણાંકનો અંશ કેવા છે? સરખા. જ્યારે અપૂર્ણાંકના અંશ સરખા હોય ત્યારે જેનો છેદ મોટો હોય, છેદ કેવો હોય? મોટો. છેદ મોટો એ અપૂર્ણાંક કેવો કહેવાય છે? નાનો. જ્યારે અપૂર્ણાંકના અંશ સરખા હોય ત્યારે જેનો છેદ મોટો હોય તે અપૂર્ણાંક કેવો કહેવાય છે? નાનો. તો અહીંયા 2 તેરાંશ સૌથી નાનો છે. એના કરતાં મોટો 2 નવમાંશ, એના કરતાં મોટો 2 સપ્તમાંશ, એના કરતાં મોટો 2 પંચમાંશ અને એના કરતાં મોટો 2 એકાંશ. તો આ રીતે મોટો છેદ એ કેવું કહેવાય છે? અપૂર્ણાંક નાનો. મિત્રો હવે પછીનો જે પોઈન્ટ છે અપૂર્ણાંકોની તુલના. તો જ્યારે પણ આપણે અપૂર્ણાંકોની તુલના કરતા હોઈએ ત્યારે બંનેના છેદ સરખા હોય તો આપણે સરળતાથી એની તુલના કરી શકીએ. દેખો, અહીંયા 2 પંચમાંશ અને 3 પંચમાંશ. બંનેના છેદ કેવા છે? સરખા. બંનેના છેદ સરખા હોય ત્યારે જેનો અંશ મોટો હોય અપૂર્ણાંક કેવો હોય? મોટો. તો એ 3 પંચમાંશ કેવા છે? મોટા. અને 2 પંચમાંશ કેવા છે? નાના. હવે બીજા નંબરનો જે અપૂર્ણાંક આપેલો છે એમાં બંનેના છેદ સરખા નથી. જ્યારે છેદ સરખા ના હોય ત્યારે આપણે એનો લસા કાઢવો પડે. તો 5ને 3 વડે ગુણીએ અને 3ને 5 વડે. નીચે 5 વડે ગુણ્યા એટલે ઉપરે 5 વડે ગુણવું પડશે. નીચે 3 વડે, ઉપરે 3 વડે ગુણવું પડશે. તો 3 તરી થશે 9. 3 પંચું 15, 4 પંચું 20 ને 3 પંચું 15. હવે બંનેના છેદ કેવા થઈ ગયા? સરખા. બંનેના છેદ જ્યારે સરખા થઈ જાય ત્યારે જેનો અંશ મોટો હોય અપૂર્ણાંક કેવો કહેવાય છે? મોટો. તો એ 20/15 કેવા છે? મોટા. અને 9/15 કેવા છે? નાના. એનો મતલબ કે આ 3 પંચમાંશ જે કેવો છે? નાનો. અને 4/3 જે કેવો છે? મોટો. હવે મિત્રો હવે પછીનો પોઈન્ટ છે લસા. તો જ્યારે આપણે અપૂર્ણાંકનો સરવાળા કરતા હોઈએ અને છેદ સરખા ના હોય ત્યારે લસા કાઢવો પડે. તો લસા આપણે સામાન્ય રીતે 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30 અને 15નો ઘડીઓ લખીએ તો 15 એકા 15, 15 દુ 30. તો એ લસા કેટલો આવશે? 30. એક આ સાદી રીતે આપણે લસા કાઢી શકીએ. બીજી રીત ભાગાકારની રીત છે. તો ભાગાકારની રીતે પણ આપણે આ લસા કાઢી શકીએ. તો 2 પંચું 10, અહીંયા 15 ભાગ ચાલતો હશે, પછી 3 ભાગ ચલાવીએ તો 5ને નીચે ઉતાર્યા, 3 પંચું 15. હવે 5 એકા 5, 5 એકા 5. તો 2 તરી 6, 6 પંચું 30. 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 તરી 6, 6 પંચું 30. એટલે કે આનો લસા આવશે 30. હવે આપણે આનો સરવાળો કરી શકીએ.
તો અહીંયા 30 લાવવા માટે આપણે આને 3 ગુણવું પડશે ને અહીંયા 30 લાવવા માટે આપણે બે વડે ઉપર નીચે ગુણવું પડશે. એટલે 10 તારી 30 અને 15 દુ 30. હવે 3 તારી થશે 9, 10 તારી 30, 7 દુ 14, 15 દુ 30. હવે છેદ સરખા થઈ ગયા. છેદ સરખા થઈ ગયા એટલે અંશ અંશનો સરવાળો થાય તો 9 + 14 ભાગ્યા 30. આ 30 જે બે વખત આપેલું છે આપણે એને એક જ વખત લખીશું. હવે 14 ને 9 23 ભાગ્યા 30. તો આ એનો જવાબ. તો અહીંયા જ્યારે બંને અપૂર્ણાંકના છેદ સરખા ન હોય અને આપણે એનો સરવાળો કરવો હોય ત્યારે લસા કાઢવો પડે. તો લસા આપણે સામાન્ય રીતે ઘડિયા દ્વારા પણ લસા કાઢી શકીએ અને ભાગાકારની રીતે પણ આપણે એનો લસા મેળવી શકીએ. લસા મેળવ્યા પછી આપણે એના છેદ સરખા કરવાના, પછી અંશ અંશનો સરવાળો કરવાનો, તો આપણે તે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરી શકીએ. હવે બાળ મિત્રો, આ ચેપ્ટર જે છે એનો મુખ્ય પોઈન્ટ છે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી. જ્યારે છેદ સરખા હોય ત્યારે સરવાળા બાદબાકી કેવી રીતે થાય? તો જ્યારે છેદ સરખા હોય ત્યારે સરવાળા બાદબાકી કરવા કેવા છે? સરળ. તો બે વખત લખેલા છે પોચ તો આપણે એક જ વખત લખીશું. હવે અંશ અંશનો સરવાળો કરવાનો એટલે 2 + 3. 2 અને 3 કેટલા થાય છે? 5. 5 ઉડી જાય એટલે અહીંયા જવાબ આવશે 1. હવે તેવી જ રીતે બાદબાકી તો 5 ભાગ્યા 10 - 2 ભાગ્યા 10. અહીંયા અપૂર્ણાંકના છેદ કેવા છે? સરખા. તો 10ને આપણે એક જ વખત લખીશું. 10 × 10 = 2 પછી અહીંયા એક જ વખત લખાય છે. અંશની બાદબાકી ત્યારે 5 - 2. 5માંથી 2 નીકળી જાય એટલે 3 ભાગ્યા 10. તો આ રીતે જ્યારે છેદ સરખો હોય ત્યારે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આ રીતે કરી શકીએ. હવે જ્યારે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા પણ છેદ સરખા ના હોય ત્યારે શું કરવું? તો ત્યારે આપણે લસા કાઢવો પડશે. શું કાઢવો પડશે? લસા. 4 × 4 = 4, 2 × 8 = 4 તારી 12 અને 6 દુ 12. 4ના ઘડિયામાં પણ 12 આવે છે અને 6ના ઘડિયામાં પણ 12 આવે છે. એટલે 4 તારી 12 ને 6 દુ 12. અહીંયા નીચે 2 છે તો ઉપર 2 ગુણવું પડશે. હવે નીચે 3 ગુણ્યા છે તો ઉપર પણ કેટલાય ગુણવાનું? 3. તો 5 દુ 10, 6 દુ 12, 3 તારી 9, 4 તારી 12. એટલે અહીંયા 10 ને 9 કેટલા થાય છે? 19. 19 ભાગ્યા 12. એવી જ રીતે હવે અહીંયા 6 અને 4 છે એટલે કે તેનો પણ લસા કેટલો થશે? 12. તો પહેલાં તમારે લસા શોધી કાઢવાનો કે લસા કેટલો આવશે. એના પછી તમે દાખલો ગણી શકો. તો અહીંયા 6 દુ 12. અહીંયા 12 લાવવા માટે 4ને કેટલાય ગુણવું પડશે? તો 3. 4 તારી 12. નીચે 3 તો ઉપર 3 લખવા પડશે. નીચે 2 તો ઉપર પણ 2 આવશે. તો 5 દુ થશે 10. 6 દુ 12 - 3 તારી 9 અને 4 તારી 12. હવે 10માંથી 9 માઇનસ કરવાના તો 3 ભાગ્યા 12. 3 × 4 = 12 એટલે કે 1/4 એનો જવાબ આવી શકે. તો જ્યારે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે છેદ સરખા હોવા જરૂરી. પરંતુ છેદ જો જ્યારે સરખા ના હોય ત્યારે આપણે લસા કાઢી અને પહેલાં એના છેદ શું કરવાના? સરખા કરવાના. છેદ સરખા કર્યા પછી અંશ અંશનો સરવાળો થશે. અંશમાંથી અંશ અંશની શું થશે? બાદબાકી. અને એ રીતે સરવાળા બાદબાકી ગણી શકાય. હવે આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ મિશ્ર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. તો જોઈએ મિશ્ર અપૂર્ણાંકને પહેલાં આપણે શું કરવું પડશે? અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. તો 4 × 3 + 2 ભાગ્યા 3 વત્તા 3 × 4 + 1 ભાગ્યા 4. આનો ગુણાકાર વત્તા 1. 4 × 3 + 2. 3 × 4 + 1. તો 4 તારી થશે 12. અહીંયા 3 × 4 = 12. 4 તારી 12 ને 3 × 4 = 12. 12 ને 2 કેટલા થાય છે? 14. અહીંયા 12 ને 1 થશે 13. હવે દેખો
બંને અપૂર્ણાંકના છેદ સરખા નથી. આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં પહેલાં ફેરવ્યા. હવે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી આપણે જોઈએ કે બંનેના છેદ સરખા નથી, તો છેદ સરખા કરવા પડે છે. તો 3 અને 4નો લસા કેટલો આવશે? તો લસા આવશે 12. તો આને 4 ગુણવું પડે છે અને 4ને 3 ગુણવું પડે છે. તો 14 ચોક 56 વત્તા 13 તરી 39 અને 4 તરી 12. હવે 6 ને 9 15 વડે પહોંચડો વધી 1, 3 ને 1 4, 4 ને 5 9, તો 95/12. તેવી જ રીતે હવે આ દાખલો ગણીએ. આ બંને સંખ્યાઓ જે છે એ મિશ્ર સંખ્યાઓ છે. તો મિશ્ર સંખ્યાને આપણે પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 8 ચોક 32 ને 1 33, તો 33/4 માઇનસ 2 છક 12, 12 ને 5 17/6. હવે 6 દુ 12 એટલે અહીંયા લસા આવશે 12. 4ના ઘડિયામાં પણ 12 આવશે. 4 તરી 12. 6ના ઘડિયામાં 12 આવશે તો 6 દુ 12. નીચે 2 ગુણ એટલે ઉપર 2 ગુણ પડે, નીચે 3 એટલે ઉપર 3. 33 તરી 99 માઇનસ 17 દુ 34 અને 6 દુ 12. 9માંથી 4 જશે એટલે 5 વધશે, 9માંથી 3 જશે એટલે 6 વધશે ભાગ્યા 12. તો આ હતો એનો જવાબ. તો જ્યારે મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે મિશ્ર અપૂર્ણાંકને પહેલાં આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડે. અશુદ્ધ અપૂર્ણાંકમાં એને ફેરવ્યા પછી આપણે એનો લસા કાઢવો પડે. જો છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવા પડે. છેદ સરખા કર્યા પછી આપણે એના સરવાળા બાદબાકી કરી શકીએ. તો આ તો મિત્રો આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ, મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.